ભાવનગર શહેરથી નજીકના વરતેજ તાબેના ફરિયાદકા ગામે નિર્માણ પામી રહેલ ભાવનગર જિલ્લા જેલનું કામ હાલ પૂર્ણતાના આરે છે. વરતેજ તાબેના ફરિયાદકા ગામે 40 એકરમાં નવી બની રહેલ ભાવનગર જિલ્લા જેલનું 4 ફેઝમાં કામ શરૂ કરાયું હતું. હાલ અંતિમ ફેઝની કામગીરી પૂર્ણતાના આરે હોય માર્ચ સુધીમાં જેલ કાર્યાન્વિત થઈ જશે તેવી જેલ અધિક્ષક દ્વારા માહિતી અપાઈ હતી. નવી બની રહેલ ભાવનગર જિલ્લા જેલમાં અતિ આધુનિક સુવિધાઓ ઉપરાંત 650 થી વધુ કેદીઓને સમાવી શકાશે. ભાવનગર જિલ્લા જેલ હાલ નવનિર્મિત વરતેજ ખાતે બાંધકામ ચાલુ છે. ભાવનગર જિલ્લા જેલનું 4 સ્ટેજમાં કામ મંજૂર થયેલા હતા. એમાં 3 ફેઝના કામો પૂર્ણ થઈ ગયેલા છે. ચોથા ફેઝનું કામ હાલ ગતિમાં છે. ભાવનગરની નવી જિલ્લા જેલ ખાતે વિડીયો કોન્ફરન્સની સુવિધા છે, વિડીયો કોર્ટની સુવિધા છે. જેલમાં કેદીઓ રોજગારી મેળવી શકે તે માટે ઉદ્યોગ સેક્શન પણ રાખવામાં આવેલું છે. જેલમાં કેદીઓને તાલીમ મળી શકે એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેલમાં સ્ટડી સેન્ટર પણ રાખવામાં આવેલ છે. તેમજ જેલમાં અલગ અલગ ઉદ્યોગો વિકસાવીને રોજી મળે, કેદીઓને હુનર શીખે એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ભાવનગર જિલ્લા જેલની જૂની જેલ 1918માં કાર્યરત થયેલી છે. ભાવનગર જૂની જેલની કેપેસિટી 387 કેદીની છે, જેની સામે આજની તારીખે 740 કેદીઓ બંધ છે. નવી જેલ કુલ 40 એકરની જગ્યામાં બની રહેલ છે. નવી જેલમાં કુલ મેલના 5 યાર્ડ આવેલા છે. એક યાર્ડમાં 6 બેરેક છે. એક યાર્ડની 120ની કેપેસિટી, એમ કરીને કુલ 5 યાર્ડની 600ની વત્તા બીજા 20 આરોપીની હાર્ડકોરની કેપેસિટી વાળી બેરેકો બનાવેલ છે. અને મહિલાની 2 બેરેક 40ની કેપેસિટી વાળી બનાવવામાં આવેલ છે. આમ કુલ 660 કેદીઓની કેપેસિટી વાળી નવી જેલ બની રહેલ છે. નવી જેલની રેકોર્ડ ઉપર તો ડિસેમ્બર 2026ની છે, પણ કામની પ્રગતિ જોતા અને બહુ ઓવરક્રાઉડિંગ હોવાથી જેલ હસ્તક જલ્દી લેવાના કારણે જેલનું કામ સત્વરે પૂર્ણ થાય એવું જણાય છે. માર્ચ સુધીમાં જેલ હસ્તક મળી એવું જણાઈ આવે છે.